હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું નાના મોટા સૌને ભાવતી એવી નાસ્તામાં ક્રિસ્પી અને કુરકુરી એવી ચકરી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને એમાં આપણે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખશું અને સાથે 1 વાટકી જેટલો ચોખાનો લોટ લેશું. ચોખાના લોટથી આપણી ચકરી એકદમ ક્રિસ્પી બનશે. અને અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લઈશું, જેથી આપણી ચકરીમાં બાઇન્ડિંગ આવે. હવે આપણે અહીંયા થોડાક તલ નાખશું. તલથી આપણી ચકરીનો સ્વાદ એકદમ વધી જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને મૂણ માટે થોડુંક તેલ નાખશું, જેથી કરીને આપણી ચકરી થોડીક સોફ્ટ થાય, એકદમ કડક ન થઈ જાય. હવે સારી રીતના આ રીતનું મૂણ નાખી અને સારી રીતના મિક્સ કરી અને આપણે થોડુંક ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું આ રીતનો. અને લોટ બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો નથી બાંધવાનો, મીડિયમ આપણે લોટ બાંધી લઈશું, જેમાં આપણે જે મશીનમાં ચકરી આસાનીથી પડી શકે એ રીતનો લોટ એમ. હવે આપણે આ રીતનો લોટનો આ રીતનું કરી લઈશું અને આ રીતનો આપણે જે ગાંઠિયા અને એ બધું બનાવી છે એવો સંચો લઈ અને આપણે જે ચકરીની જારી હોય એમાં તેલ લગાવી અને સારી રીતના આપણે સંચો આ રીતના તૈયાર કરી લઈશું. અને જેટલું આપણે એમાં લોટ સમાય એ રીતનો આપણે લોટ ભરી અને આપણે ચકરી બનાવવા માટે સંચો તૈયાર કરી લઈશું. આ રીતના જેટલો પણ લોટ સમાય એટલો આપણે લોટેમાં ભરી દેવાનું છે સંચામાં આ રીતના. અને આવી રીતના સંચો બંધ કરી અને સરસ રીતના અને આપણે સરસ આવી રીતના ચકરી પાડી લઈશું. આ રીતના આપણે ધીમે ધીમે સરસ રીતના ચકરી પાડી લઈશું. આ રીતના થોડોક શેપ ઓલો થાય તો પણ આપણે જે ઘઉંનો લોટ છે એટલે આમાં કાંઈ ચિંતા નથી, આપણે સરસ રીતના આપણે હાથેથી ચકરી સેટ કરી શકીએ. આ રીતની આપણી ચકરી તૈયાર થઈ છે અને આ રીતની મેં બધી ચકરી તૈયાર કરી લીધી છે. અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે બધી ચકરીને તળી લઈશું, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ આ રીતના તળી લઈશું. ધીમે ધીમે પલળશું, જેથી કરીને આપણે જે ચકરીનો જે શેપ છે એ વિખાય નહીં. હવે આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવી ચકરી તળાઈ ગઈ છે તો આપણે પ્લેટમાં કાઢી લઈશું. અને બીજી ચકરી છે એ પણ આપણે સરસ રીતના તળી લઈશું, ધીમે ધીમે પલટાવીને આ રીતના. અને એ પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ક્રિસ્પી એવી ચકરી. અને આમાં નહીં આપણે લોટ બાફવાની ઝંઝટ કે લોટ ભાંગવાની ઝંઝટ, એકદમ સરસ ઇન્સ્ટન્ટ બની જાય એવી આપણી ચકરી તૈયાર છે. તમને હું અહીં એક ચકરી તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ કુરકુરી બની છે અને ખાવાની એકદમ મજા આવે તેવી. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.